એક તરફ સુરતમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસ દોડતી થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ પોલીસના હપ્તા રાજને કારણે ગાંધીના ગુજરાતમાં બુટલેગરને મોજે મોજ થઈ ગયું છે। તેવામાં અરવલ્લીના શામળાજી નજીકથી દારૂની 1-2 પેટી નહીં પરંતુ દારૂથી ભરેલી એક સાથે 4 ટ્રકો ઝડપાઈ, એટલે કે અંદાજે 1.5 કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો છે। ચોંકાવનારી વાત એ છે કે ગાંધીનગરથી સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલે કાર્યવાહી કરી ત્યારે દારૂ ઝડપાયો। બાકી સ્થાનિક પોલીસ તો હપ્તાની મલાઈ ખાવામાં જ વ્યસ્ત હોય તેમ દારૂની રેલમછેલ ચાલતી હોવાનું ફરી સાબિત થયું છે। પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 2 શખ્સો ફરાર થઈ ગયા છે। બુટલેગરમાં કેસમાં સ્થાનિક પોલીસ વધુ કંઈ ઉકાળી ન શકતા ગાંધીનગરની સીઆઈડી અને ક્રાઇમ બ્રાન્ચે સક્રિય રહીને કામગીરી કરવી પડી રહી છે। શામળાજીથી મોડાસા તરફના રોડ ઉપરથી 3 ગાડીઓ ઇંગ્લિશ દારૂની ભરેલી પકડી છે, તેમજ વાંટડા ટોલ ટેક્સ જે છે, વાંટડા ગામની નજીક જે છે ત્યાં આગળથી એક ટર્બો ગાડી પકડેલી છે અને એમાંથી વિદેશી દારૂનો, ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો પકડવામાં આવેલો છે અને એમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।